જૂનાગઢ જિલ્લાના માણાવદર વંથલી પંથકમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી અને સ્થાનિક ખેડૂતો વચ્ચે ફોન કોલ અને સળીના મામલે હવે મોટો અને ઉગ્ર વિવાદ સર્જાયો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે કમોસમી વરસાદથી થયેલ નુકસાન, ખાતરની અછત અને બિસ્માર રોડ રસ્તાની રજૂઆત કરવા ફોન કરે છે પણ પ્રતિસાદ મળતો નથી। આવામાં ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીના એક નિવેદન પર ખેડૂતો હવે ગુસ્સે થયા છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। જૂનાગઢ જિલ્લાના માણાવદરના 85 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી વિવાદમાં આવ્યા છે। અરવિંદ લાડાણીએ એવું કહ્યું હતું કે મારી ઈચ્છા થાય ત્યારે હું કાર્યાલય ખોલીશ। મને મારા વિરોધીઓ જે છે એ સળી કરતા હોય છે, તેના ફોન હું નથી ઉપાડતો। ત્યારે અરવિંદ લાડાણીના નિવેદનથી હવે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। અરવિંદ લાડાણીએ એવું કહ્યું હતું કે મને જે લોકો સળી કરે છે તેનો જવાબ હું નથી આપતો અને તેવા લોકોનો ફોન પણ નથી ઉપાડતો। સાથે જ તેમણે ખેડૂતોની ફરિયાદને તદ્દન ખોટી ગણાવી હતી અને એવું કહ્યું હતું કે રજૂઆત વિડીયોમાં આવે પછી ફોનમાં જવાબ દેવાનો થતો જ નથી। અરવિંદ લાડાણીના આ નિવેદનથી ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। સાથે જ ખેડૂતોએ તેમના આ નિવેદન બાદ તેમને પડકાર પણ ફેંક્યો છે। એ પહેલા તો ખેડૂતોની વાત સાંભળીએ। એ પહેલા અરવિંદ લાડાણીએ આ વિષયને લઈને શું કહ્યું હતું એ સાંભળીએ। આજ રોજ વંથલી માર્કેટિંગ યાર્ડમાં સરકારશ્રીના ટેકાના ભાવે જે મગફળી જાહેરાત થઈ હતી એનું ખાતમુહૂર્ત અમે કરેલ છે। વંથલી તાલુકાની અંદર 4 મંત્રીઓ દ્વારા વંથલીના ખેડૂતો પાસેથી મગફળી ખરીદ કરવામાં આવશે અને આ ખરીદી કરતી વખતે આ વર્ષે ક્યાંક ને ક્યાંક માવઠાને કારણે અમુક મગફળી ડેમેજ થઈ હોય તો એની તોલ કટમાં પણ ક્યાંક ઇસ્યુ ઊભા થાય। આ માટે અમે ખેડૂતો બધાને હું ખાસ વિનંતી કરું કે આનો કોઈ પણ એવો ઇસ્યુ ઊભો થાય અમને જાણ કરે અને સાથે મંડળીમાં ખરીદ કરતા કર્મચારી હોય કે અધિકારીઓ હોય તમારી પાસેથી કોઈ પણ એક પણ રૂપિયો કે પૈસો માગે તો અમને ખાસ જાણ કરવી। કેટલા કેન્દ્રો છે, કેટલા કેન્દ્રોની ખરીદી છે? મંત્રીની અંદર કુલ 10,000 ઉપર ખેડૂતોએ ઓનલાઈન અરજી કરેલ છે। ખેડૂતોના તમારા દ્વારા કોલ નથી ઉપાડવામાં આવતા, આવા આક્ષેપો કરાયા નહીં, ખેડૂત દ્વારા નથી તો ક્યાંક ને ક્યાંક મારા વિઘ્ન સંતોષી માણસ હોય, મીડિયાવાળા સમક્ષ આવી જ કહેતા હોય। ખેડૂતને હું જવાબ દેતો જ હોય પણ મને ક્યાંક ખબર હોય કે ક્યાંક કોઈ હરી કરવાવાળા હોય એમાં પણ હું ગંભીરતા રાખું છું ને એવા ફોન ઉપાડતો પણ નથી। અરવિંદભાઈ, કાર્યાલય આપણું વંથલી ક્યારે શરૂ કરશું? વંથલી મારું કાર્યાલય ટૂંક સમયમાં ચાલુ થશે। આજે 6 મહિના થયા? ના, એવું કાંઈ નથી। કાર્યાલય કરવું ના કરવું એ મારી ઈચ્છાની વાત હોય છું। લોકો એને સતત સંપર્કમાં હોય, એવું નથી કે કાર્યાલય હોય તો બધો વહીવટ થઈ શકે। તાલુકામાંથી ફરિયાદ તમારા ઘણા ખેડૂતો કે રિસીવ નથી કરતા, એ વાત તો સત્ય તદ્દન ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે। મારી સામે લઈ આવ્યો કોઈ ખેડૂત સામે રહ્યા મોરાસામાંથી તમને કાલે 2 દિવસ છે ફોન આવ્યો તો તમારો ફોન ત્યારે બંધ હતા? હા, એ મેં જોયો તો વિડીયો વાયરલ થયો તો ઈ જ કે બસ એ ઈ જ ને ધીરુભાઈ ને બાબુદાના 2 ફોન તમને કર્યા હતા, તમારા ફોન નીકળ્યા એક ક્યાંક છે ને કવરેજ ના હોય ને ક્યાંક મીટિંગમાં હોય, પછી વિડીયો આવે ને પછી હું જોઈ લઉં, પછી મારે એને ફોનમાં જવાબ દેવા થતો નથી, એને મને રજૂઆત તો કરી દીધી। હવે અરવિંદ લાડાણીના આ જવાબ બાદ બંટિયા ગામના એક ખેડૂતે ધારાસભ્યને સીધો જ પડકાર ફેંકતો એક વિડીયો જાહેર કર્યો છે। સાંભળીએ ખેડૂતે ધારાસભ્ય અરવિંદ લાડાણીને શું જવાબ આપ્યો છે। અમારા વંથલી માણાવદર 85 વિધાનસભાના ધારાસભ્યશ્રી, હમણાં અમે ખેડૂતો એને ફોન કરીએ છીએ તો અમારા ધારાસભ્યશ્રી એમ કહે છે કે મને સળી કરે છે। તો ધારાસભ્યશ્રીને હું કહેવા માગું છું કે ભાઈ, સળી તો પહેલાં તમે કરેલી, પહેલાં પક્ષ પલટો કરીને તમે સળી કરેલી, ત્યારે ગામો ગામ પ્રચારમાં જતા ત્યારે પણ તમે કહેલું કે કારી રાતે કામ હોય ત્યારે તમે મને ફોન કરજો। એટલા માટે અત્યારે ખેડૂતો તમને ફોન કરી રહ્યા છે તો તમને સળી લાગે છે। રહી વાત તમને ફોન કરવાની, તો અત્યારે ખાતર ક્યાંય મળતું નથી। અત્યારે હું જે અમારા ખેતરમાં બેઠો છું, આખું ખેતર પડ્યું છે, વાવેતર કરવું, ખાતર ક્યાંય મળતું નથી। આ 4 દિવસ ત્યાં ખાતર ગોતીએ છીએ, ખાતર મળે તો વાવેતર થાય, એટલા માટે ખેડૂતો તમને ફોન કરે છે। રહી વાત બીજી ખેડૂતોને હામી થવાની, તો જ્યારે ઇકોઝોન લાગુ પડ્યો મેંદેડાના ખેડૂતો તમને ફોન કરતા ત્યારે પણ તમે ફોન કોઈના ઉપાડતા નથી અને તમે કાર્યાલય પણ ત્યાં બંધ કરી દીધું છે। વંથલીમાં દર વર્ષે હોનારત આવે, પૂર હોનારત થાય તો મગફળીની પાક બધે પાણી ભરાઈ ગયું તો તમને ફોન કરે તો આવતા નહીં। અમે શનિવારને દિવસે વંથલી ગયા હતા પ્રાંતમાં, ત્યાં તમારી સંકલનની બેઠક પણ હતી, તો તમે સંકલનની બેઠકમાં પણ આવ્યા નહીં, ખેડૂત આવ્યા હતા। રહી વાત મગફળી અત્યારે ખરીદી ચાલુ છે સરકારની, તો એમાં મગફળી રિજેક્ટ બહુ થાય છે। અને રહી વાત નિયમની, તો સુલતાનપુર જે તમારો માણાવદર તાલુકામાં મગફળી કેન્દ્ર છે
ત્યાં કોઈ સીસી કેમેરા નથી, કોઈ વસ્તુ નથી. એ મગફળી સળગવાની જ છે. જુનાગઢ જિલ્લાની લગભગ મગફળી ખરીદવાની છે. રહી વાત ખેડૂતના હામી થવાની, તો જુનાગઢ જિલ્લામાં કેટલી બોગસ મંડળીઓ છે. ડિસ્ટ્રિક્ટ બેંકમાં માણાવદરમાં પણ 40 થી 45 બોગસ મંડળીઓ કરેલ છે. ખેડૂત મૃત્યુ પામેલ છે એ પણ ખાતેદાર સભાસદ બની ગયો છે તમારા વિસ્તારમાં. તો એ તમને તમારા ધ્યાન ઉપર નથી આવતું. ખેડૂત ફોન કરે તો તમને ધ્યાનમાં આવે છે. મૃત ખાતેદાર ખેડૂત છે એ પણ મંડળીનો સભાસદ, તમે તો સહકારી આગેવાનની ચાપતી તમારી, તો એ કેમ ખ્યાલમાં નથી તમને? એવી કેટલી બોગસ મંડળીઓ માણાવદર તાલુકામાં છે, એ તો તમે બહાર પાડો, એની ક્યાંક રજૂઆત કરો, ક્યાંક વિધાનસભામાં કહો, સહકારી ક્ષેત્રને કહો કે એટલી બોગસ મંડળીઓ છે. બરાબર. ક્યાંય રોડ રસ્તા તો આપણે વંથલીથી માણાવદરનો રોડ, મેં ગૌસ્વામી સાહેબ જુનાગઢ જે તે વખતે ફોન કર્યો ત્યારે મને કીધું પ્રકાશભાઈ 10 વર્ષે રોડ બનાવવાનું હોય, 12 વર્ષ બની ગયા છે, થયા છે આ રોડ બન્યો એને, એટલે હવે બનાવશું અમે, ક્યાંક રજૂઆત આવશે ત્યારે. તો તમે એ રોડ રસ્તાની તો ક્યાંય રજૂઆત કરતા નથી. ક્યાંય પણ તમારા વિસ્તારમાં ક્યાંય પણ રોડ રસ્તો સારો હોય તો બનાવો. આજે ધંધુસરમાં ઉબેન નદી ઉપર હજી બેરિકેડ મારેલા છે, મોટા વાહનો જઈ શકતા નથી. આ 4 વર્ષથી આ પુલ તૂટી ગયેલો પડ્યો છે એમને. એ તમને નથી દેખાતું કાંઈ, બસ તમને આ ખેડૂત ફોન કરે એ સડી તમને દેખાય છે. તો મહેરબાની કરીને ભાઈ જમીન ઉપર આવો, કામ કરો, અને આ સ્ટડીનો જવાબ તમે જ્યારે ગામડાઓમાં આવશો, ક્યાંક ચૂંટણી પ્રચાર માટે આવશો, બાકી તો તમે આવતા નથી. સરકારી કાર્યક્રમમાં જાઓ છો, કોઈ પણ એટલી કમોસમી વરસાદમાં ક્યાંય નથી ગયા, ખેડૂતને ખાતર નથી મળતું ક્યાંય નથી ગયા, કોઈ સહકારી આગેવાનને કે મિનિસ્ટરને કોઈને ફોન નથી કર્યા. રહી વાત તો તમને મગફળી ખરીદ કેન્દ્ર મળે તમારા મળતિયાઓને, ભ્રષ્ટાચાર કરવો એમાં તમને રસ છે, તમને બીજા બધે સરકારી કાર્યક્રમમાં જવામાં રસ છે, ખેડૂતને મળવામાં કે ખેડૂતની ક્યાંય રજૂઆત કરવામાં એમાં તમને ક્યાંય રસ નથી લાગતો. ઇકોઝોન લાગુ કર્યો મેંદેડામાં, એની પણ તમે ક્યાંય રજૂઆત નથી કરેલ ક્યારે પણ. તો ભાઈ આવી રીતે જાહેર જીવનમાં રહેવું હોય તો જાહેર જીવનમાં રહેવાવાળા માણસને કાયમી પ્રજા વચ્ચે રહેવું પડે, તો જ જાહેર જીવનમાં અવાય. અને રહી વાત સડીની, તો એ સડીનો જવાબ તો તમે જ્યારે આવશો ત્યારે બધા જ ખેડૂત દેવા તૈયાર જ બેઠા છે. એટલે આવો વેલાહર, એટલે તમને જવાબ મળી જાય બધો સડીનો. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. તો કેટલાય બધા આક્ષેપ સાથે તેમણે એ પણ કહ્યું કે પ્રજાએ તમને કોંગ્રેસમાંથી જીતાડ્યા અને તમે ભાજપમાં પક્ષ પલટો કર્યો, એ જ સૌથી મોટી સડી છે. હવે ધારાસભ્ય અને ખેડૂત વચ્ચે ચાલી રહેલા આ સડીનું શાબ્દિક યુદ્ધ જે છે એ ક્યાં સુધી ચાલે છે અને તેનો અંત કેવી રીતે આવે છે એ જોવું રહ્યું. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો PSI TV ન્યૂઝ. નમસ્કાર.